કોઈક એવી વાત કે જે નચિકેતા બાળકોને અલગ રીતે પીરસે છે? મેથોડોલોજી ચેન્જ કરવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. એ બહુ અઘરું કામ છે, કારણ કે સાયકોલોજી એમ કહે છે કે જેમ તમે ભણાવ્યું હોય ને એમ જ તમે ભણાવો. એટલે શિક્ષક જ્યાંથી આવ્યો હોય તો મારી પાસે કાંઈ મંગળ ગ્રહના શિક્ષકો તો નથી આવતા, ઝાઝા ભાગે બીજી કોઈ સ્કૂલમાંથી આવતા હોય, અથવા તો હું પ્રિફર ફ્રેશર્સને કરું છું. અત્યારે 10 વર્ષથી મારી ત્યાં મારો સ્ટડી સ્ટાફ છે કે જે ડેડિકેટેડ 10 વર્ષથી મારે એને મને લાઈફ ટાઈમ લખી દીધું છે કે મારે જીવનભર સ્કૂલ બદલાવી નથી. આવા શિક્ષકો છે ને એ જ મારી એસેટ. હું ટીચર્સ ટ્રેનિંગ ઉપર ભાર દઈ રહ્યો છું. 4 દિવસ મારા વર્ષના 4 દિવસ તો હું મારા ટીચર્સ માટે, મારા બાળકો માટે 3 કે 4 દિવસ મારા ટીચર સાથે કોઈ ડેસ્ટિનેશન ઉપર વયા જઈ અને મોબાઈલ બંધ કરીને અમે 4 દિવસ શિક્ષણની ચર્ચા કરીએ. એક સબ્જેક્ટ આખા વર્ષ દરમિયાન કેમ ભણાવવાનું છે એની ચર્ચા કરીએ ઓપન માઇન્ડ. એમાંથી કોઈ ટીચર સરસ સજેશન આપે તો એટ એ ટાઈમ મેનેજમેન્ટ એને ઇમ્પ્રૂવ કરે છે, એને સિસ્ટમમાં મૂકીએ છીએ. કારણ કે આપણી કઠણાઈ એ છે કે પીઝા ખાનારો બાળક અત્યારે એ ફીલ જ નથી કરતો કે આ ઘઉંને પકાવવા માટે ખેડૂતે કેટલો પરસેવો પાડ્યો, એટલે એ પીઝા મૂકી દે છે. આમાં મારે શું, મેં તો 300 રૂપિયા આપ્યા છે ને. અરે પણ આ ઉગાડવા માટે કોઈ ખેડૂત 45 ડિગ્રી તાપમાનમાં તડપો છે તારા માટે ભાઈ, એને પરસેવાનું સ્નાન કર્યું છે ત્યારે આ ઘઉં બહાર નીકળ્યું છે. જે છેલ્લા બેચે બેઠો હોય છે એ છેલ્લા બેનારો પણ કોઈ ઉદ્યોગપતિ છે, કોઈ નેતા છે, ક્યાંક એને કંઈક તો સારું આવડે છે. એટલે નબળા બાળકમાં સાંભળવું શું એ શીખવવું, એ શોધવું, એ કામ નચિકેતાના શિક્ષકનું છે અને એ કોશિશ કરી રહ્યા છીએ અમે.